નમસ્કાર. પોડકાસ્ટ વિથ ભાગેશમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. દર્શકો, આજે આપણા પોડકાસ્ટમાં એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે કે તેઓ સામાજિક કાર્યોમાં કહો, રાજનીતિક કાર્યમાં કહો, હંમેશા આગળ રહે છે અને વર્ષોથી તેઓ તેમના વિસ્તારના કહો કે વડોદરા શહેરના વૃદ્ધો હોય, બાળકો હોય કે પછી કોરોના કાળ જેવા કપરી પરિસ્થિતિમાં લોકોને જે તેમણે સેવા કરી છે તે ખૂબ જ ઉદાહરણ પાત્ર છે. તો આજે આપણે સીધી તેમની સાથે વાત કરીશું. આજના આપણા પોડકાસ્ટમાં ખાસ મહેમાન ઉપસ્થિત છે રાજેશભાઈ આહિરે, જેઓ વોર્ડ નંબર 9 માં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે પણ કામ કરી ચૂક્યા છે અને વર્ષોથી વડોદરા શહેરના નાગરિકો માટે તેઓ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. રાજેશભાઈ, સ્વાગત છે આપનું પોડકાસ્ટ વિથ ભાગેશમાં. રાજેશભાઈ, શું કહેશો, કેવી રીતે શરૂઆત થઈ પર્ટિક્યુલર આ કાર્યકાળની કે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા અને જન્મ ક્યાં થયો, શિક્ષણ કેવી રીતે થયું અને પરિવારમાં કેવી રીતે ચાલ્યું? નમસ્તે. સૌથી પહેલા તો આપ સૌને, વડોદરા શહેરવાસીઓને પણ. તમે જુઓ છો કે વર્ષોથી મારી 3 પેઢીથી 3 થી 4 પેઢી અમે વડોદરા શહેરમાં છે. જન્મ પણ ફતેપુરા કોયલી ફળિયાની અંદર મારો થયો હતો અને ત્યારથી જ છેલ્લા 20 વર્ષ ત્યાં આગળ રહ્યા. 15 પછી અમે લોકો આ બાજુ ગુરવા સાઈડ આવ્યા હતા અને ગુરવાથી જે અમારી એક વર્ષોથી લોકોની સેવાની અંદર જ નાનપણથી જ આપણે બધા ઉત્સવો, જન્માષ્ટમી કરતા હતા, ગણપતિ કરતા હતા. આ કરતા કરતા હું પછી 10th ની એક્ઝામ આપી અને ઇન બિટવીન મેં હોસ્પિટલમાં જોઈન કરેલું, જ્યાં વૈલાલામીન હોસ્પિટલમાં. અને હોસ્પિટલથી મારી કારકિર્દી શરૂ થઈ. કેટલાક સંજોગ એવા પ્રસંગ થયા કે જેના લીધે મને ત્યાં યુનિયન બનાવવું પડ્યું. યુનિયનના લીધે એવું થાય કે તમે એગ્રેસિવ લડતા હો, સ્વભાવ એગ્રેસિવ, અને એટલા માટે લડવામાં કેટલાક લોકો સાથે અન્યાય થયા, તો હું યુનિયન બનાવ્યું. ક્યાંક મને હોસ્પિટલમાંથી છૂટો કરવામાં આવેલો કે ભાઈ, અને ઇન બિટવીન મેં પોતે પત્રકારિત્વમાં જ આવ્યો, જ્યાં મેં એક તીસરી આંખ પેપર, TNN ન્યૂઝ ચાલુ કર્યું. અને ત્યાં એ સમય દરમિયાન હું સામાજિક સેવા તરીકે બી લોકોની કરતો હતો. ખૂબ પાણી આવે એમાં લોકોની સાથે રહું, ગમે તે સંજોગમાં પબ્લિક સાથે રહું. યંગસ્ટર મારા લોકો મારી સાથે, ખૂબ યુવાનો મારી સાથે હતા. અને તે સમય દરમિયાન એક જેમને અમે ગુરુ ગણતા હતા, જે અમારા ગુરુ સમાન હતા, વડીલ સમાન એવા ધવલ સાહેબ, એમની સાથે ચૂંટણીમાં અમે એમની જોડે કેનવાસિંગમાં જતા હતા. એક સમય આવો કે ત્યાં એમને ભારતીય જનતા પાર્ટીમાં એમની ટિકિટ કાપવામાં આવી હતી. તે સમય દરમિયાન અચાનક એમનો ફોન આવ્યો કે તમારે મારી સાથે ચૂંટણી લડવી છે. હવે આપણે ક્યારે કલ્પના નથી કરી કે રાજકારણમાં આપણે જવાનું હશે. અને તે સમયમાં હું એમની સાથે ચૂંટણીમાં રહ્યો. જીતશું હારીશું એવું કોઈ ચિંતા નથી. ફક્ત એવું હતું કે મારા વડીલ, મારા ફાધર, જે મારા ગુરુ સમાન છે, એમને ચૂંટણી જીતાડવાની, કે નહીં ચૂંટણી અમે તે વખતે ધવલ સાહેબને જીતાડેલી હતી. અને એ ચૂંટણી પછી હું રાજકીય રીતે બહાર નીકળ્યો. પણ એમાં પણ સૌથી વધારે મારો વિષય એક જ હતો કે લોકો સાથે રહી લોકોની સેવા કરવાનું હતું. અને સેકન્ડ ટાઈમ જ્યારે 2005ની અંદર ઇલેક્શન આવ્યું, ત્યારે અને એ ચૂંટણી દરમિયાન મેં ધવલ સાહેબને મદદ કરી. અને એ સમય દરમિયાન 2000માં મને શિક્ષણ સમિતિનો મેમ્બર ત્યારે બનાવવામાં આવ્યો. અને 2000 થી 2005 સુધી શિક્ષણ સમિતિ મેમ્બર રહ્યો. એના પછી 2005માં હું ચૂંટણી લડ્યો. અને એ ચૂંટણી દરમિયાન તમે જો કે આખા વડોદરા શહેરમાં 76 બીજેપી અને 7 કોંગ્રેસ, અને હું એકલો એક હતો કે આખા ગુજરાતની અંદર અપક્ષ તરીકે જીતેલો. એ સમય દરમિયાન શૈલેષભાઈ સોટ્ટા બી મારા ગુરુ સમાન હતા, સાથે અમારા ધવલ સાહેબ હતા, અમે બધા જ લોકો હતા. અને એ સમય દરમિયાન બધા જ લોકો ઇલેક્શન, ધવલ સાહેબ, ધનસુખભાઈ બધા જ હારી ગયા હતા. પણ કદાચ કેવલાનંદ બાબાની કૃપા હશે કે મારું બી એક સમયે ડિસિઝન એવું આવ્યું કે હું ચૂંટણી હાર્યો છું. ઘરે પણ જતા રહ્યો, પણ કેવલાનંદ બાબાના આશીર્વાદથી એકદમ મારું રિઝલ્ટ બદલાયું અને મને જીતેલો ડિક્લેર કરવામાં આવ્યો કે મારો વોટનું હક હતું. એટલે ઉપરવાળાની કોઈ ઈચ્છા હશે કે રાજકારણમાં આવવાનું છે, મારો સ્વાર્થ એટલો જ હતો કે લોકોનો સેવા કરવાનો. અને 76 બીજેપી, 7 કોંગ્રેસનું એટલો અપક્ષમાં જીત્યો. અને એ મારી રાજકીય સેવા ચાલુ થઈ. પાણી હશે, ગટર હશે, ડ્રેનેજ હશે, તો સામાન્ય જ છે કે નગર સેવક છું, નળ ગટર રસ્તા કરવાનું. પણ સાથે સાથે લોકોના, મને સૌથી વધારે દિવ્યાંગો સાથેનો પ્રેમ હતો. કારણ કે આપણને એવું લાગે છે કે મારી પાસે મર્સિડીઝ નથી, મારી પાસે બંગલો નથી, મારી પાસે ગાડી નથી, પણ જેની પાસે આંખ નથી, જેની પાસે હાથ નથી,
જેની પાસે બોલવા માટે નથી, જે બહેરા છે, મૂંગા છે, તો આવા દિવ્યાંગોને જયારે કઈ નથી હોતું તો પણ એ પોતે એટલા ખુશ હોય છે અને આપણી પાસે બધું જ હતું, આપણે કેમ દુઃખી. એટલે શરૂઆત દિવ્યાંગોથી જેમના ગરબાઓ પહેલા જ વર્ષથી અમે ગરબાઓ શરૂ કર્યા. એવી રીતની નાની નાની દીકરીઓ આવે એ લોકોને પિક્ચરો જ લઈ જવાનું, ગૌરી વ્રતના કાર્યક્રમો કર્યા. આપણે હિન્દુ ધર્મમાં જતા માણીએ તો મારી ઘરની દીકરી એ માથે ચાંદલો ના હોય તો કેવી રીતે થાવે, એના હાથમાં કંગન જોઈએ, એને મંગળસૂત્ર પહેરેલું જોઈએ, એના પગમાં ઝાંઝર જોઈએ. તો એવા સબ્જેક્ટને લઈને અમે હળદી કુંકુનો કાર્યક્રમ કર્યા. તો સમાજને ઉપયોગી કાર્યક્રમ હોય કે હળદી કુંકુ એ સમાજ માટે બતાડે, દિવ્યાંગ એ નાનામાં નાનો માણસ બી એવું સમજે કે ભગવાનને આપણને આપ્યું છે તો કેમ નહીં. એવા દિવ્યાંગોને છે. વીડો લોકો હોય તો એ લોકોને કેવી રીતના આપણે મદદ કરી શકીએ. હું એવું માનું કે નગર સેવક એ તો એક આપણી છે, પણ એની પછીની પણ કોઈનું હોસ્પિટલ હોય, કોઈનું પાણી આવ્યું હોય, તો આ બધા જ ગમે તે સંજોગોમાં જ્યાં પણ લોકોને મદદ કરવા જેવું હોય, એ પોલીસ સ્ટેશનનો વિષય હોય કે ગમે તે વિષય હોય, પણ લોકો પાસે જવાનું, લોકોના બને એટલા કામ કરવાના અને મીડિયેટર બનીને લોકોની સાથે રહ્યો. અને ઇન બિટવીન તમે જોયું છે કે મારા પર કેટલા એવા કેસીસો પણ થયા. બધા કેસીસમાંથી બહાર નીકળ્યો. પણ સંઘર્ષ એ મુખ્ય છે, કારણ કે સંઘર્ષ આજકાલ લોકોને એવું છે કે સંઘર્ષ કરવો નથી, પણ કેટલીક વાર સંઘર્ષમાં તમે જુઓ છો કે વિલન તો કોઈ બી પિક્ચરમાં આવવાના છે. કોઈ આજે એક નામથી આવે, કઈ બીજા નામથી આવે. રામ હતા ત્યારે રાવણ હતા, કૃષ્ણ હતો ત્યારે કંસ હતા. તો આવી રીતના તમે જો સંઘર્ષથી ગભરાશો તો ક્યારે સંઘર્ષથી ગભરાયો જ નહીં. 2005ની ચૂંટણી જીત્યો. 2010માં ભારતીય જનતા પાર્ટીએ મને જયારે મને ટિકિટ આપી ત્યારે આખા ગુજરાતમાં પહેલા નંબરે અપક્ષ જીત્યો. બીજી વાર પાછી ટિકિટ આપી 2010માં, તો હું 2010માં આખા ગુજરાતમાં હું છે આપણા અમારા અનિલભાઈ દેસાઈ છે, કુમુદબેન વસાવા, એવી રીતના અમે લોકો આખા ગુજરાતમાં સૌથી વધારે વટતી જીત્યા. એટલે લોકોએ જોયું છે. એના પછી પણ તમે જોયું કે સમજો મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં કેટલાક વિષયો બન્યા, તો પછી મને પાર્ટીમાંથી સસ્પેન્ડ બી કરવામાં આવ્યો. ઇન બિટવીન બી મેં પાર્ટીના વિરુદ્ધમાં ક્યારેય બોલ્યો નહીં, કંઈ કીધું નહીં. ફક્ત મારો ગોલ લોકોના કામનો હતો. અને લોકોએ 2015ની અંદર પણ મને આખી પેનલ સાથે, હું મારા મિસિસ સાથે અમારા 4 કોર્પોરેટરોને જીતાડ્યા. એવી રીતે પાદરામાં જીત્યા, કરજણમાં 8 સીટો, રાષ્ટ્રીય સમાજ પક્ષ સાથે આવી રીતના જીત્યા. તો બેઝિકલી હું કોઈ પાર્ટી કરતા, હું બધે જ જાણે છે કે મારી વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે. હું ક્યારેય કોઈ બીજી કોઈ પાર્ટીમાં જવાનો નથી. અને ઇન્ડિવિજ્યુઅલ પોતે લડું પણ જીતીને હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો રહ્યો છું અને રહેવાનો છું. પણ સરકમટેન્સીસ એવા કે કેટલીક વાર ઇન્ટિરિયર વિષયના લીધે આવા સરકમ થતા હોય છે. પણ મારો મુખ્ય ગોલ રાજકારણનો કરતા બી સેવાનો ભાવ વધારે હોય. એટલે આજે તમે જુઓ છો કે અમારે ત્યાં સબવાહિની હશે, એમ્બ્યુલન્સો હશે. કોરોનાની અંદર અમે કેટલી બધી ડેડ બોડીઓ, હું હતો, મારી સાથે શ્રીરંગ હતો, પૂર્ણિમા હતી, હેમલતાબેન હતા, અમારી રાજેશ આયરે સાથે સંપૂર્ણ ટીમ હતી. તો આ બધા જ લોકોની સાથે અમે વિસ્તારના લોકો માટે ત્યાં મેદાન જોઈતું હોય, પાણીની ટાંકી જોઈતી હોય, કે રસ્તાઓ ખુલ્લા કરવાના હોય, તો સાથે રહીને લડ્યા. સાથે રહીને વિસ્તારનો ખૂબ સારો થયો. અને ભારતીય જનતા પાર્ટીની અંદર મને પહેલેથી ભરોસો જ હતો. કેટલાક આવું વિષયની અંદર અમે આગળ પાછળ થયા છે, પણ ગોલ એક જ માત્ર હતો કે જે વિસ્તારના લોકોએ મને જીતાડ્યો છે, એ વિસ્તારના લોકો મારા માટે ભગવાન છે. તે દિવસે પણ હતા, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે. હું પાર્ટીને મહત્વ કરતા વિસ્તારના લોકોને અને પબ્લિકને વધારે મહત્વ આપતો રહ્યો છું અને રહીશ. એ સબ્જેક્ટ પર લોકોએ મને ક્યારે પણ આગો નહીં મૂક્યા. અને મારી બી એક જ છે કે આ ભાડાની દુકાન છે, આજે નહીં તો ખાલી કરવાની છે. આપણે ધીરુભાઈ અંબાણી બનાવીશું તો બી રોટલી શાક ખાઈશું, આપણે રતન ટાટા બનીશું તો બી રોટલી શાક ખાઈશું. તો આપણે એટલું બધું નથી જોઈતું. અને આજે નહીં તો કાલે બધું મૂકીને જવાનું. પણ કર્મ તમારા મોટા છે, અને કર્મના લીધે ભગવાને મને સતત 20 વર્ષથી 25 વર્ષથી હું શિક્ષણ સમિતિ સાથે 20 વર્ષ મારા થયા, 3 ટર્મ કોર્પોરેટર, 5 વર્ષ શિક્ષણ સમિતિ. અને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જયારે શ્રીરંગને સૌથી નાની ઉંમરે આપ્યો, તો શ્રીરંગ તે વખતે બી મારી જોડે ડેડ બોડીઓ લઈને કોરોનામાં કામ કરેલું. સમર્પિત થાવ, અપેક્ષિત થયા વગર તમે કામ કરશો તો ભગવાન હંમેશા તમારી સાથે હોય છે. 12 મહિના હોય છે વર્ષમાં. 12 મહિનામાંથી કયો એવો મહિનો છે ને કયું કામ છે જે બાકી રાખ્યું હોય? સિનિયર સિટીઝન્સને ધર્મ યાત્રા બી કરાવો છો, બાળકો માટે પુસ્તકોને ચોપડા વિતરણ બી કરો છો, યંગસ્ટર્સ માટે તમે ગણેશ મંડળ હોય, ગણેશ ઉત્સવ એ ટાઈમે બી સ્પર્ધા રાખો છો, પાછું
ક્રિકેટ મેચની સ્પર્ધા રાખતા હોવ છો, તો કયું એવું કામ છે હવે કંઈક હોય દિલ દિમાગમાં કે ભાઈ હજુ આ એક કાર્ય બાકી છે, તો ઘણા બધા કાર્યો કર્યા અને જે બી વસ્તુ નીકળે છે મગજમાં આવે છે કે આ કરવાનું છે, જે બી નવો વિચાર આવે તો એ મૂકી દઈએ છીએ અને કરીએ છીએ. એટલું છે કે છોકરાઓને મોબાઈલથી દૂર રાખવા એમને મેદાન સુધી લઈ જવું પડે એટલે ક્રિકેટમાં રાખીએ છીએ. દીકરીઓ નાની નાની દીકરીઓ જ્યારે એક દિવસ આપણે ઉપવાસ નથી કરી શકતા તો 5-5 દિવસ 7-7 દિવસ છોકરીઓ જ્યારે ઉપવાસ કરતી હોય એમને પિક્ચરમાં લઈ જાય છે. વડીલો કે શ્રાવણે એક મા બાપને લઈને જ્યારે એક યાત્રા કરી તો આજે પણ લોકો શ્રાવણને યાદ કરીએ છીએ. તો અમે તો દર રવિવારે હજાર લોકોને લઈ જઈએ છીએ. તો અમને એવું લાગે કે કદાચ કોઈ રાજકારણી અમારી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરે અને અમને સવાલ પૂછે, અમે તો માણસ કરતા ભગવાનને બી કહીએ કે તમે પણ આવો, અમને પૂછો સવાલ કે અમે ક્યાં ખોટું કર્યું છે, આના કેમ કરે. એટલે મનમાં એવું લાગે છે કે આપણે ઇન્ટિરિયર આપણને સાચા હોઈએ તો બીજા કોઈની કોઈ જરૂર નથી. આપણે આપણી રીતના આપણા કામ કર્યા રહેવાનું છે. ભગવાને ફળ આપેલું છે. 300 રૂપિયાની નોકરી કરતો હતો અને આ જગ્યા પર હું આટલું છું એ કોઈ ના કોઈ મારું કર્મ જ છે. આજે મને એવું લાગે કે હું મારા કોઈ યુનિવર્સિટીમાં મારા દીકરાને મૂક્યો હોત તો એ કદાચ સિગરેટ પીતો હોત, બીજે કયો સારો એન્જિનિયર બી બનતો, પણ સારો એન્જિનિયર બનતો તો એ કદાચ પગાર લેતો, કોઈ કામ કર વકીલ બનતો તો બી પગાર લેતો, કોઈ ડોક્ટર બનતો તો બી પગાર લેતો. હું એવું માનું છું કે રાજકારણ એક એવું ફિલ્ડ છે કે તમે કોઈ બી અપેક્ષા વગર સમર્પિત રહીને કામ કરો તો આના જેવી કોઈ સારી યુનિવર્સિટી નથી, સારી કોઈ તમે આના જેવું કોઈ તમે કદાચ મંદિરમાં જાઓ તો બી ભગવાનને પાસે તમને માંગો તો તમને 11 ચોથ ભરવી પડે કે 11 વાર અંબાજી જવું પડે, શેરડી જવું પડે, એ તમારો ભક્તિનો વિષય છે. પણ જો સારી રીતના કોઈ તમારી પાસે ઘરે આવે અને એ વિચાર કરે કે હું રાજેશભાઈના ઘરે જવું કામ થાય અને એ જો કામ તમે ભગવાન એટલું જ પ્રાર્થના કરો કે મારા ત્યાં કોઈ આવે અને એનું કામ થઈ જવું જોઈએ. 100% નહીં કરી શકતા અમે, પણ 10% બી કામ થાય તો મને એવું લાગે મંદિર કરતા પણ વધારે અમે કહીએ ને આશીર્વાદ આપીએ એવું થાય. કારણ કે એ અમારી પાસે અમે જ્યારે રાજકારણ એક એવું ફિલ્ડ છે. હું જ્યારે કોર્પોરેશનની હાઉસમાં હતો ત્યારે હું જિગીસાબેન અમારા મેયર હતા ત્યારે મેં 0 વર્ષમાં એવું કીધેલું કે મને ભગવાન બીજો જન્મ આપે, ત્રીજો જન્મ આપે, શું બનવું છે તો હું જ કહીશ કે હું રાજકારણી બનીશ. કોઈને એવું લાગે છે કે રાજકારણ એ નેગેટિવ વિષય છે, પણ હું એવું માનું કે રાજકારણ જેટલી સારામાં સારી વિષય જ સારો નથી. કારણ કે રાજકારણી તમે જો બનો તો તમારી પાસે કોઈ પણ નાનો માણસ આવે, વકીલ બી આવે, ડોક્ટર બી આવે, પણ એટલું જ છે કે તમે સમર્પિત થઈને કામ કરો તો એ કામ પોઝિટિવ થાય. બાકી તમે જો ફક્ત ખાલી એવું વિચાર કરો કે અમારે પૈસા જ કમાવું છે, નામ જ કમાવું છે, એના કરતા કોઈકને કોઈ વિધવા બેન આવે, કોઈ પાણી માટે આવે, કોઈ ગટર માટે આવે, કોઈ ડ્રેનેજ માટે આવે, અરે મુસલમાન આવે કે કોઈ બી બીજા જાતનો સમાજનો આવે, પણ એ જો મારી પાસે પાણી માંગવા આવે, ગટર માંગવા આવે તો સ્વૈચ્છિકપણે મારે એનું કામ કરવું જોઈએ. હું જે ખુરશી પર બેઠો હું એને જો હું માનું કે એની નીતિથી હું કામ કરું તો મને ક્યારે ધોકો નહીં આપે. હું તો એવું માનું કે તમે જે પણ ધંધા પર બેઠા હો અને એ ધંધા પર જો તમે પોઝિટિવ થિંકિંગ કરો તો એ ધંધો ક્યારેય તમને ખોટ નહીં અપાવે. એવી રીતના હું 20 વર્ષથી છું, મને નહીં લાગતું કે આ જગ્યા પર હું બેઠો છું ક્યારે દુઃખી થયો છું. કારણ કે અપેક્ષિત કરતા સમર્પિત થઈને કામ કરો તો મને એવું લાગે ભગવાન તમને બધું જ આપે છે અને ભગવાને મને પણ આપ્યું અને આજે શ્રીરંગે બી લોકોને આશીર્વાદ આપ્યા. એટલે અમારા માટે ભગવાને એ અમારા માટે સાક્ષાત વિસ્તારના લોકો છે. ખૂબ પ્રેમ આપ્યો છે, સુખમાં બી રહ્યા. મારા પર ખરાબ સમય આવ્યા અને એવા સમયમાં પણ લોકોએ મને, મારા મિસિસને બધાને લોકોએ ચૂંટાઈને આપ્યા. એટલે મને એવું લાગે છે કે સમર્પિત રહેશો અને અપેક્ષિત વગર રહેશો તો હર હંમેશા તમે સક્સેસફુલ થશો. તમારા દીકરા શ્રીરંગ પણ હવે રાજકારણમાં છે, એ પણ સેવા કાર્યમાં છે. તમારા પત્ની પૂર્ણિમાબેન પણ રાજકારણમાં રહી ચૂક્યા છે અને સેવા કાર્યમાં અમે જોતા હોઈએ છીએ, એ પણ આગળ હોય છે. તો 24 કલાક સેવા, 12 મહિના સેવા, પાછું રાજકારણ, દિવસભર ઓફિસમાં લોકો આવતા હોય કંઈક ને કંઈક કામ માટે, સાથે સાથે તમે જનસંપર્ક આપણું કાર્યાલય બી ખોલી રાખ્યું છે, ત્યાં બી લોકો આવતા હોય, કોઈ આધાર કાર્ડના કામ માટે, કોઈ યોજનાના કામ માટે. તો આ બધામાંથી એવું થાય ઘરે ચર્ચા કે થોડો ટાઈમ કાઢીએ, આપણે ક્યાંક ટ્રીપ પર જઈએ, કે આપણે પર્સનલ લાઈફ જેવું તો હવે ઘણા વર્ષોથી રહ્યું નહીં, કારણ કે સમાજ સેવામાં જ એટલા બધા વ્યસ્ત છો. તો ક્યારે એવી ચર્ચા થાય કે ભાઈ આપણે ચલો અઠવાડિયું બ્રેક આપો અને કંઈક ફરવા જઈએ કે કંઈક ટાઈમ સ્પેન્ડ કરવા જઈએ, કંઈક એવું કશું? આમાં એવું છે કે તમે 24/7 ત્યારે જ થઈ શકો. હું એડવોકેટ હોઉં, રાત્રે મને 12 વાગે કોઈનો ફોન આવે કે તાત્કાલિક તમે પોલીસ સ્ટેશન આવી જાઓ તો એની ડ્યુટી છે. ડોક્ટર હોય અને એવું કહે કે 24/7 છે ને એક્સિડન્ટ થયું તો આવી જાઓ, એવી રીતના અમે બી નાગરિક લોકોના વિષય છે. અમારા માટે 24/7 જ આ હોવી જોઈએ.
મેં જ્યારથી ચાલુ મારી કરી છે ઓફિસ, કાર્યાલય મારું ક્યારેય બંધ નહીં થયું. મારું બેસતા વર્ષના દિવસે બી કાર્યાલય ચાલુ હોય છે. આ કાર્યાલય એટલા માટે જ લોકોએ મને 5 વાર હું ગમે તે જગ્યાએ રહ્યો છું, પણ લોકોએ આશીર્વાદ મળેલા છે. એટલે આમાં તમે કોઈ પણ ધંધો હોય કે કોઈ બી તમારું ફિલ્ડ હોય, એ ફિલ્ડમાં તમે કોઈ જોર જબરદસ્તીથી કામ કરો તો ક્યારેય તમે એને સક્સેસફુલ નહીં થાવ. તમે એને શોખ તરીકે તમે એક પોતાના તમને પોતાનો ઉત્સાહ હોય તો આ કામ કરી શકો. એટલે મેં ઉત્સાહથી કામ કર્યું, એટલે મારા પૂર્ણિમા પણ રહી, અને આજે શ્રીરંગ બી એ જ ઉત્સાહથી કામ કરે છે. એટલે ઉત્સાહથી કામ તમે એને કોઈ બર્ડન કરો કે આ જબરદસ્તી કરો તો એ કામ ક્યારેય નહીં. ખૂબ મજા છે, ખૂબ એને એકદમ આરામ રીતે તમે કરો. ખૂબ લોકો સારા હોય છે, લોકોના પ્રોબ્લેમ આપણી પાસે આવે જ છે, અને એ લોકો આપણી પાસે પાણી, નળ, ગટર, રસ્તા માટે જ આવતા હોય છે. અમને કોઈ કીધું નથી કે તમે ક્રિકેટની કીટ આપજો, અમને કોઈ નહીં કીધું ભજનની કીટ આપજો, અમને કોઈ નહીં કીધું કે ફરવા લઈ જાઓ. અમને એવું લાગે છે કે જે લોકોની જોડે આટલી ઇન્ટિમેસી હોય કે પોતાના એક ફેમિલી, અમે કોઈ વિસ્તાર એવો રાખ્યો જ નથી. અમે પરિવાર તરીકે જ રાખીએ છીએ. એટલે એમના સુખમાં અને દુઃખમાં, એટલે એમાં અમને કોઈ ગિલ્ટી લાગતી નથી, અમને કોઈ બોધરેશન નહીં લાગતું, અમે કંઈ થાકતા નથી. અમે એમની જોડે પ્રવાસ કરીએ છીએ, પ્રવાસમાં અમે એમની જોડે જમીએ છીએ. અમે પ્રવાસમાં ગયા પછી કોઈ હોટલમાં જમતા જ નથી. શ્રીરંગ એમની જોડે બસમાં બેઠેલો, હું એમની જોડે બસમાં બેઠો. કોરોનામાં અમે ડેડ બોડી અમે ઉચકતા હતા, સાથે લોકો બી ઉચકતા હતા. તો આજે બી કેમ્પમાં બી અમે રહીએ છીએ, ઓફિસમાં બી રહીએ. પણ એ લેવલ ટુ આપણે એક ખુરશી પર બેઠા પછી એવું સમજીએ કે આ નાનો આ મોટો, તો એની અંદર ડિફરન્ટ છે. એટલે અમારા ફેમિલીમાં એટલા માટે જ્યારે આખા ગુજરાતની અંદર કદાચ એવું પહેલું ફેમિલી હશે કે જેમનો દીકરો કોર્પોરેટર, જેમના મા કોર્પોરેટર, જેમના ફાધર કોર્પોરેટર, તો એ લોકોએ બી ભરોસો કર્યો છે. મારો વિસ્તાર કોઈ જાતિવાદમાં બી નથી. મારા ત્યાં આગળ બધા જ સમાજના લોકો રહે છે. તો પણ હું તો મહારાષ્ટ્રન સમાજ, ત્યાં એવું નથી કોઈ કે 5% 10% પણ લોકો નથી. પણ લોકો માટે કોઈ જાતિની કોઈ એ નથી. લોકોને એટલું જ ખબર છે કે આ માણસ કામ કરે છે, અને હું જીવીશ ત્યાં સુધી અમે આ કામ કરતા રહીશું. શ્રીરંગને બી એવું જ કીધું છે કે આજે નામ તારું શ્રીરંગ રાજેશ આયરે આવે છે, હવે પછીનું નામ તારું શ્રીરંગ આયરે જ આવવું જોઈએ. રાજેશભાઈને કોઈ ભૂલીને તને કોઈ એવું કે રાજેશભાઈનો બાબો નહીં, આ શ્રીરંગના પપ્પા છે. તો એક છે નવું છે, તમે એક બિલ્ડઅપ કરો, પણ તમારી પોતાની ઇમેજ પણ એ રીતની હોવી જોઈએ. તો અમારા ત્યાં આ જ છે. પૂર્ણિમા હતી તો બી રોડ પર લોકોના ત્યાં ગટર સાફવા, ડ્રેનેજ માટે બધા જ અમે જતા હતા. હું પણ જતો હતો. હું આજે નથી તો પણ આ ફિલ્ડમાં છું, કારણ કે લોકો ખૂબ ભરોસા સાથે, ખૂબ વિશ્વાસ સાથે તમને આ જગ્યા પર મોકલતા હોય છે. અને અમે તો ભગવાનનો માનીએ કે આવી સેવા કરવાનો મોકો ભગવાનને આપ્યું છે. તો હવે એક્ટિવ કાર્યકર્તા તરીકે તો છો તમે ભારતીય જનતા પાર્ટીમાં. એક પોલિટિકલ પ્રશ્ન, સામાજિક કાર્યમાં વર્ષોથી છો, 25-30 વર્ષથી, કદાચ હવે ફરીથી મોકો ચૂંટણી લડવાનો મળે, પાર્ટી જવાબદારી આપે તો લડશો ખરા? પાર્ટી જે આપે એ, પાર્ટી એમના જવાબદારી નથી આપી તો પણ એ જ રીતના કામ કરું છું. પાર્ટી જ્યારે પણ મને કે ભાઈ તમારે આ સમાજનું કામ કરવું છે, તમારે આ દોડનું કામ કરવું છે, તમારે આ યાત્રાનું કામ કરવું છે, તો પાર્ટી માટે હું વફાદાર છું. અને પાર્ટી જ્યારે પણ અમને જે પણ પોઝિશન આપી છે એ પોઝિશનમાં મેં ક્યારે પણ એવું ડિમાન્ડ નથી કરી કે મને મેયર બનાવજો, ચેરમેન બનાવજો, મને મહામંત્રી બનાવજો, પ્રમુખ બનાવજો. મને એટલું જ ખબર છે કે મારા વિસ્તારમાં મારા લોકોને કંઈ બી ખોટું થાય. આજે બી તમે થોડોક સમય પહેલા જોયું કે કુનાલ ચોકડીનો ઇસ્યુ આવ્યો હતો, તો મને જ્યાં લાગે ખોટું છે મારા વિસ્તારમાં, તો એ વિસ્તારની અંદર મારી બેન દીકરીઓ જોડે કોઈ ખોટું ના જોઈએ. મારા વિસ્તારની અંદર કોઈ ખોટો વિષય આવે ત્યારે હું સામે લડું છું. બાકી મારી વિચારધારા અને હર હંમેશા હું પાર્ટીનો વફાદાર છું. અને હું તો કદાચ કે પણ શ્રીરંગ મારા કરતાં પણ વધારે વફાદાર હશે, અને એ છે. પણ તો પણ અમે એવું માનીએ છીએ કે જ્યાં વિસ્તાર માટે કદાચ કોઈ બોલવું પડ્યું તો પાર્ટીના યોગ્ય જગ્યા પર અમે રજૂઆત કરીએ તો પાર્ટી અમારા નિર્ણયોને માન આપે છે. એટલે હમણાં વિષય જ નથી આવતો. અને જો શ્રીરંગને મોકો આપે તો શ્રીરંગને હું છું તો હું જ છું. અને મને તો કોઈ એવું જરૂર નથી પડતી કે હું કોઈ પોઝિશન પર હોઉં. ભગવાનની દયાથી એટલું છે કે મારું નામ જ એક પોઝિશન પર છે કે હું કહું છું તો મારા કામ થઈ જાય છે. વડોદરામાં બીજો રાજેશ આયરે નથી? બીજો રાજેશ આયરે નહીં, ઘર રાજેશ આયરે કરતા બી બહુ લોકો એવા છે. કદાચ મારું નામ બહારથી હશે પણ એવા અંદર ખાને બી હોય છે. પણ હું એવું એગ્રેસિવ લો એડમિનિસ્ટ્રેશન પાસે બી કેવું પડે, જૂઠું હોય તો જૂઠું છે, ખોટું છે તો ખોટું છે. કોઈની તમે બહુ પેદાગીરી ન કરવી. અને તમને જ લાગે આ જૂઠું છે તો કહેવામાં કોઈ જ અર્થ નથી. કદાચ પાર્ટીને ખરાબ લાગે તો પાર્ટીના યોગ્ય સ્તર પર રજૂઆત કરો. હું 5 વર્ષમાં ક્યારેય પણ તમે જુઓ કે કીધું નથી, પણ મને લાગ્યું આ ખોટું છે તો હું જઈને કહું છું આ ખોટું છે.
અને યોગ્ય જગ્યા પર રજૂઆત કરતા પડતા રિઝલ્ટ આવતું હોય. મારા ત્યાં રસ્તાઓ ખુલ્લા નતા થતા તો અમે કીધેલું કે ભાઈ તમારા જ ન્યૂઝ ચેનલમાં મેં આવીને કીધેલું કે આ રસ્તા નથી ખુલતા, કેટલા વિષય છે, તરત જ એનું યોગ્ય નિવારણ આવ્યું અને આજે ચારે બાજુ રસ્તા ખુલી ગયા, કાર્પેટ થઈ ગયા. તો જ્યાં ખોટું હોય તો ખોટું કેવું જ પડે કે ભાઈ આ છે. આજે મેદાન વેચાય તો અમે કહીએ ભાઈ આ મેદાન ના વેચવું, એ શાક માર્કેટ જોઈએ તો શાક માર્કેટ જોઈએ. અહીંયા લોકોને આ વસ્તુ નડે છે તો આ વસ્તુ નડે છે, કારણ કે પબ્લિક અમારો ભગવાન છે. અમારો કોઈ નેતા અમારો ભગવાન નથી, અને મારો તો સ્પેશિયલ કોઈ નેતા ભગવાન નથી. પણ હું એટલું માનું કે પબ્લિક ભગવાન છે. પબ્લિક હશે તો કોઈ પણ પાર્ટી રહેશે, અને ત્યારે જ પાર્ટીનો એ થાય. કારણ કે જ્યાં સાચું ને સાચું એ જે રીતના, કારણ કે હું મીડિયામાં રહેલો છું, એ મીડિયામાં એ જે રીતના હોય કે સાચું દર્પણ બતાવવું પડે છે, અને એ સાચું દર્પણ બતાડીએ તો જ સાચું મીડિયા આવી રીતના એક સારા કાર્યકર્તા તરીકે સાચું એ સાચું બતાડવું પડે. આ ચાલે તો આ જ ચાલે, અને આ ના ચાલે તો આ ના ચાલે. બહુ નાની ઉંમરે તમારો સન શ્રીરંગ આયરે કોર્પોરેટર બન્યા. શું વાત કરી તમે જ્યારે ચૂંટાઈને આવ્યો? કંઈક જણાવ્યું હોય તમે કે ભાઈ કેવી રીતે કામ કરવું બેટા હવે રાજકારણમાં? આમાં નાની ઉંમર કહીને મેં એક જ કીધું છે કે ભાઈ કામ કરવાનું છે, કોઈ ચિંતા કરવાની નથી. ખુરશી પર તમે બેઠા નહીં, તમે જમીન પર રહેજો અને જમીન પરથી જ કામ કરજો. બાકી એવું ના સમજતા કોર્પોરેટર બની ગયા એટલે તમે ગટર હશે ત્યાં બી દોડવાનું, રોડ હશે તો બી જવાનું. એટલે એને તમે જુઓ કે શરૂઆત એની કોરોનામાં હતી. કોરોનામાં એ જ્યારે મારી જોડે કામ કરતો હતો, સવારે એને મને ફોન આવ્યો કે પપ્પા મને 3 લાકડીઓ મારી છે. મેં કહું શું થયું? તો કે મેં શાક લેવા અમે મોકલેલા વિસ્તારમાં, અમે શાક વેચતા હતા, સવારે 3 લાકડીઓ મારી છે. મેં કહું 30 લાકડીઓ મેં ખાતો હતો તો મેં ક્યારે ડરતો નથી. 3 લાકડીઓ ખાધી એમાં શું છે? પણ કે પપ્પા મેં કેમ મને એમને માર્યો? મેં તો લોકોની સેવા કરવા નીકળેલો. મેં કહું સેવામાં જ આવું તું થાય. એટલે ત્યારથી જ મેં એને કીધું છે કે સંઘર્ષ કરવાનો છે. 2-4 વાર કોઈ સંજોગોમાં એવા પણ આ જેલમાં પણ મોકલે. આ તો રાજકીય છે, એટલે કોઈ તમને તમારાથી ગભરાવાનું નથી, ડરવાનું છે. લોકો ખૂબ સારા હોય છે, લોકોની અપેક્ષા ફક્ત એમના કામની હોય છે, અને એ લોકો આપણે એટલા માટે આપણને ચૂંટણી જીતાડતા હોય છે. અને ખૂબ નાની ઉંમરમાં લોકો એના પર બી ભરોસો મૂક્યો. આખા ગુજરાતમાં સૌથી વધારે વોટથી જીત્યો છે અને દોડે છે. આજે એનું 8 મહિનાનો દીકરો છે તો પણ એ 8 કલાકમાં 12 કલાકમાંથી 8 મિનિટ બી મને નહીં લાગતો એને દીકરો લીધો હશે. આ જ હોય છે કે સમર્પિતની ભાવનાથી થાય છે, અને પૈસા તો વિષય નથી આવતો. મેં એને કીધેલું છે એની પાસે પૈસા હોય કે ના એટલું જ ખબર હોય કે આ કામ કરવાનું છે. આટલા બધા કાર્યક્રમો અમને લોકો એવું બી કહેતા હોય કે રાજેશભાઈ આટલા પૈસા ક્યાં આવે છે? અમે કોર્પોરેશનમાં કોઈ દિવસ તમે જઈને પૂછો કે અમે કોઈ એવા ડિપાર્ટમેન્ટમાં ગયા નથી. હું નથી ગયો કે શ્રીરંગ નથી ગયો, પણ એવું કહેવાય ને કે જ્યાં નિષ્ઠા હોય ત્યાં પ્રતિષ્ઠા હોય, જ્યાં નીતિ હોય ત્યાં નારાયણ હોય, અને ત્યાં જ લક્ષ્મી આવે છે. અમને અમારી પાસે લોકો એવું વિચાર કરે કે રાજેશભાઈ આટલા બધા પૈસા ક્યાંથી આવે છે, શું થાય છે? 25 વર્ષના રાજકારણમાં મારી પાસે તમે જોઈ લેજો, મારું કોઈ પેટ્રોલ પંપ નથી, મારી કોઈ સ્કૂલ નથી, મારી કોઈ કોલેજ નથી, કે મારી પાસે એક મારું મકાન છે એની આજે પણ લોન ચાલે છે. પણ અમે એટલા બધા જે પણ લોકોને અમે ફોન કરીએ છીએ કે આટલી દીકરીઓનું લગ્ન છે તો વિસ્તારના લોકો જ બધું કન્યાદાન કરે છે. અમે આ સબવાહિની આપી તો કોઈ અમે આપી, એમ્બ્યુલન્સમાં અમે સેવા કરી, તમારા ધીરુભાઈ છે એમને અમને એમ્બ્યુલન્સ આપી. તો આવી જ રીતના તમે સમાજમાં કામ કરો, તમે સમર્પિત થશો તો અપેક્ષા વગર તો લોકો તમને મદદ છે, અને છેલ્લે કઈ નહીં તો કુદરત તો તમારી જોડે હોય છે જ. જો વાત કરીએ આપણે આટલા લાંબા તમારા કાર્યકાળમાં, સામાજિક રીતે કહો, રાજનીતિક કહો, બે વસ્તુ, એક એવો ક્ષણ જ્યાં તમે બહુ જ ખુશ થયા હોય, બહુ જ હેપી, કે ભાઈ હા દિલથી ઈચ્છા હતી ને કામ થયું ને બહુ જ ખુશ થયા હોય, એક એવો ક્ષણ કે જ્યાં કદાચ આંખમાં આંસુ આવ્યા હોય, કે દુઃખની ક્ષણ હોય, કંઈક 2 ક્ષણો કદાચ યાદ હોય તમને? ખુશ તો હર હંમેશા મેં હું છું. જી. હું જ્યારે સંઘર્ષ આવ્યો છે તો મને એવું લાગે કે આના પછી મજા આવશે, અને બહુ ખુશી આવે તો ત્યારે એવું થાય કે સાલું હવે કંઈક ખોટું થશે. એટલે હું માનું કે સંઘર્ષ હોય તો મજા. હું સંઘર્ષનો માણસ છું, અને મેં હર હંમેશા તમને કીધું છે, લોકોને બી એવું છું. મેં ઝાંસીની રાણી સ્ટેચ્યુ મૂકાય એના માટે જ છે કે કોઈ સુસાઇડ કરવા આવે તો અમે કહીએ જો ઝાંસી 300 સામે લડતી હતી. કેટલાય લોકો આવ્યા હું કહું કે રામ સામે બી રાવણ હતા, કૃષ્ણ સામે બી કંસ હતો. હું જ્યારે લોકોને જ ઉપદેશ આપતો હોઉં ત્યારે મને એવું નહીં લાગતું કે હું ખુશી ક્યારે આવી છે ને દુઃખી ક્યારે તો. હું ખુશ બી નથી રહ્યો અને દુઃખી બી નહીં થતો. મને મજા આવે છે. આ પ્રકારની એક જિંદગી જીવવાની જ મજા આવે છે. બાકી તો ઊંઘ ઉઠ્યા અને સવારે ગયા અને 2 રોટલી ખાધી અને ઊંઘી ગયા તો એ તો મનુષ્યનું જીવન છે, એ તો જીવવાનો છે. પણ ક્રિએટિવ જિંદગી તમે જીવો, કંઈક કરીને જીવો, કોના માટે જીવો, લોકો માટે રહો, કંઈક એવું કરીને જાઓ તો તમારું નામ રહે. તો મને આજે લાગે છે કે મને કોઈ જગ્યાએ કહેવું નહીં પડતું હું કોર્પોરેટર છું
કે નથી, હું નેતા છું કે નહીં. નાનું છોકરું બી એવું કે આ રાજેશ આયરે છે, મોટા માણસ બી મને કે આ રાજેશ આયરે છે, તો મને એવું લાગે કે મેં ખૂબ કમાઈ લીધું છે. આના કરતાં વધારે ભગવાન શું આપણને આપે? એટલે હું અપેક્ષિત માણસ જ નથી, હું સમર્પિત જ છું. અને આજે દરેક યુવાનોને હા એટલું એક કહું છું કે વ્યસન મુક્તિથી દૂર રહો. તમારા ઘરને દૂર રાખવું હોય તો મેં મારી જિંદગીમાં કોઈ એવું વ્યસન નથી લીધું જેનાથી હું આજે આટલા માટે, કારણ કે તમારો વીક પોઈન્ટ એવો ના જોઈએ કે કોઈ તમે કોઈનાથી દબાઈ જાઓ. મારો એવો કોઈ વીક પોઈન્ટ આજ દિન સુધી નથી કે કોઈ પણ જાતનો વ્યસન મારા આજે બી બ્લડમાંથી લો તો તમને મળે નહીં. કોઈ મારા પર આંગળી નથી કરી શક્યા. હા એગ્રેસિવ છું, કોઈક જગ્યાએ ઠોકા ઠોકીનો વિષય આવે તો કે, અને એ તો જો તમે ના બોલો તો કોઈ તમારું કામ બી ના થાય. જે જગ્યાએ શાસ્ત્ર તો શાસ્ત્ર, શસ્ત્ર તો શસ્ત્ર જેવો વિષય આવે તેવો હું લડી લઉં છું. અને એ લડાઈમાં મારી હંમેશા હું પોઝિટિવ હોઉં છું તો ઉપરવાળો મને મદદ કરે છે. અને દરેક જગ્યાએ હું એના માટે હું સક્સેસફુલ થઈ રહ્યો છું. રાજેશભાઈ, હવે આગળની આજે યુગ આવી રહ્યો છે, ટેકનોલોજીનો યુગ છે, જે યુવાનો છે તે મોબાઈલમાં વ્યસ્ત હોતા જોઈએ. જેમ નશાની તમે વાત કરી, આજના યુવાનોને શું મેસેજ આપશો? અમે લોકો હમણાં જોયું છે, હમણાં એક વિડીયો જોતો હતો, એક ગામમાં એક લોકો છે, એક સાયરન વાગે છે અને બધા જ લોકો મોબાઈલ મૂકી દે છે, અભ્યાસમાં વાગે છે, એક સાયરન વાગે છે અને સવારે ભક્તિમાં લાગે છે. તો સરકાર તરફથી એવું થાય કે હું તો કોઈ વાગે અને પછી થાય નહીં, પણ જ્યારથી કોરોના થયો છે અને ત્યારથી કેજીના માંથી માંડીને તમે 12th હોય કે સાયન્સ ઉપર સુધીના દરેક લોકો મોબાઈલમાં જ વ્યસ્ત હોય છે. અમે હમણાં મેચ જોઈએ, હમણાં જે પણ લોકો મેચ રમાડે છે, તમે જુઓ છો કે છોકરાઓ યંગસ્ટર મેચ રમતા હોય ત્યારે એ મોબાઈલ જ મૂકતો હોય છે. તો સૌથી પહેલા તો દરેકને સ્પોર્ટ્સમાં લાવવા પડે. અને અમે શ્રીરંગે આ વખતે વડોદરા શહેરમાં 368 જેટલી ટીમ, કદાચ ગુજરાતમાં કોઈએ નહીં રમાડ્યું એટલી બધી ટીમો, એટલે 4000 છોકરાઓને અમે એના માટે જ રમવા લાયા છીએ. તમે સાંસ્કૃતિક, તમે ગણપતિ કરો તો બી છોકરાઓ જો મોબાઈલથી મુક્ત રહે, નવરાત્રી કરો તો રહે. આપણા છોકરાઓમાં સંસ્કાર જાય. આપણી પાસે તમે સબ્જેક્ટ આમ જોવા જાઓ તો દરેક સબ્જેક્ટ તમારી પાસે મેથેમેટિક્સ હશે, સાયન્સ હશે, બધું હશે, પણ આપણી પાસે સોશિયલ સબ્જેક્ટ નથી. એટલા માટે આ બધા વિષયો આપણે વધે છે. આપણે આપણા છોકરાઓને ધીરુભાઈ અંબાણી, રતન ટાટા બતાડો એ જરૂરી છે, પણ સાથે એને બિલો ટુ બી બતાડવું પડે કે હેન્ડીકેપ કેમ છે, હેન્ડીકેપ ખુશ છે તો તમે જુઓ કે જે બ્લાઇન્ડ ખુશ છે, એવી રીતના બધા ખુશ છે. તો તમે એને એકવાર એને વૃદ્ધાશ્રમમાં બી લઈ જાઓ કે એને ખબર પડે કે આ રીતનું બી હોય છે. તો એ એવી જિંદગી બી હોય છે કે જેનાથી આજે આપણે સારી જગ્યા પર છે. પણ કેટલીક જગ્યા એવું છે કે આપણે એટલા મોટા સપના બતાડી દઈએ છીએ, પછી એ છોકરાને એ જ દેખાય છે અને એ જોવું બી જોઈએ, પણ આપણે પછી બિલો ટુ નીચે જોતા જ નથી. અને સમાજમાં શું જોઈએ, કેવી રીતના સંસ્કાર જોઈએ, તો આ બધા સંસ્કાર છે, એનું ધર્મ છે, એની ભક્તિ છે, એનું સ્પોર્ટ છે. તો આ એક એવું બી એક સબ્જેક્ટ જોઈએ કે એક એવી બી સંસ્થાઓ જોઈએ કે જે આની અંદર એ લોકોને પુશઅપ કરે. બાકી હવે આપણે જાણીએ છીએ કે તમે જુઓ કે થિયેટરો મોટા થઈ ગયા છે, 30+ આવશે, લોકો નાચવા જશે. એટલે આપણે જે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છે એની જગ્યા આપણી પોતાની સંસ્કૃતિ છે. એટલા માટે અમે ગણપતિ છે, નવરાત્રી છે, અને તમે જાણો કે આ મારી આંગળી પણ મેં 30+ના લીધે જ કાપી હતી કે આવા ફંક્શનો થતા હતા, અમે રોકાવડાયેલા. આપણી બેન દીકરીઓ એક જગ્યા પર નાચે સાથે અને ત્યાં આગળ આવો વિષય થાય તો એવા વિષયો ત્યાં ના થવા જોઈએ. આપણે ગરબા રમીએ જ છે, આપણે ગણપતિ કરીએ જ છે, તો છોકરાઓને એક એજ્યુકેશન એક અલગ બી જોઈએ. સાથે સાથે આપણે પ્રાણીઓ જોડે પ્રેમ કરવો જોઈએ. એવી રીતના આપણે એવું નથી કે ઘરની અંદર જ બધું આ કરતા. તો એવી રીતના સવારે આપણે ફળો, આપણે ટ્રી, આપણે ઝાડો વાવવા જોઈએ. ઝાડ કે આપણા ખાવા માટે નથી, પશુ પક્ષીઓ પણ ખાય. તો આપણું જે કલ્ચર છે કે જે સ્કૂલો સારી, હવે તો નવી સ્કૂલો બી સારી આવી છે કે નવી સ્કૂલોની અંદર બી તમે બધા જ અલગ અલગ પ્રકારના તમને સંસ્કાર બી શીખવાડવામાં આવે છે. સાથે સાથે તમને ખાલી હવે ભૂગોળમાં નથી રહ્યા, ખાલી આપણે સાયન્સમાં નહીં, સાયન્સ જરૂરી છે, મેથેમેટિક્સ બી જરૂર છે, પણ એની અંદર સોશિયલ બી એટલું જ જરૂરી છે કે મા બાપ મોટા થઈને મા બાપને કોઈ વૃદ્ધાશ્રમ સુધી ના લઈ જાય. તો એ જરૂરી માટે આ મોબાઈલ સાથે સાથે 1-2 કલાક પોતાના મા બાપ સાથે પણ લોકો રહેવું જોઈએ. તો બસ આપના માધ્યમથી દરેક યુવાનોને હું જાણું છું કે મારા સંસ્કાર જે હશે, મારા કદાચ પૈસા, મારા જે પેઢી હશે તો એ કદાચ મારી 10 સુધી મારા 10 પેઢીનું કમાયેલું હશે, પણ એક જ પેઢીમાં એક છોકરો જો ડ્રગ્સ લેતો થઈ ગયો તો એ બધું સાફ થઈ જશે. પણ મારા જો સારા સંસ્કાર હશે તો મારું કર્મ એટલું ચાલશે કે 10 પેઢી સુધી ચાલશે. તો તમારા છોકરાઓને સંસ્કાર સારા આપજો, વ્યસનોથી દૂર મૂકજો. અને આજુબાજુ જે પણ હોય, અમારી ઓફિસ પર દરેક છોકરા આવે છે. અમે ક્યારે પણ ઇલેક્શન લડ્યા છે, પણ અમે ક્યારે પણ કોઈ વ્યસનની વસ્તુઓ નથી આપી. અમે કદાચ ક્રિકેટની કીટ આપી હશે, રમવાનું મેદાન આપ્યું હશે,
એને ફરવા લઈ ગયા છે પણ ક્યારે એવી તે નથી આપી. એટલા માટે આજે પણ ગમે તે સમાજના લોકો હશે પણ ખૂબ પ્રેમ કરે છે અને અમે પણ લોકોને એટલે જ પ્રેમ કરતા હોઈએ છીએ. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ આપનો કિંમતી સમય આપવા બદલ. તો આ હતા વડોદરા શહેરમાં સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે એવું નામના ધરાવતા રાજેશભાઈ આહિરે, જે વર્ષોથી રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે અને સાથે સાથે હવે તેમની રાહે તેમનો દીકરો શ્રીરંગ આહિરે પણ આગળ વધી રહ્યો છે. હાલ વોર્ડ નંબર 9માં તે પણ કાઉન્સિલર છે અને સાથે સાથે જે સેવાકીય પ્રવૃત્તિ તેમના દ્વારા કરવામાં આવતી હોય છે, જે વૃદ્ધોને ધાર્મિક સ્થળોએ લઈ જવા, બાળકોને શૈક્ષણિક કીટ પૂરી પાડવી, યંગસ્ટર્સને ક્રિકેટને મેચિસ કરાવી, સાથે નાની નાની દીકરીઓને પણ ગૌરી વ્રતના ટાઈમે મૂવી જોવા લઈ જવા, સાથે સાથે રાઇટ ટુ એજ્યુકેશન માટે જે એડમિશન્સ કરાવવાના હોય છે, ઘણા બધા એડમિશન્સ પણ તેમની ટીમ કરાવતી હોય છે. દિવ્યાંગો માટે નવરાત્રીનું આયોજન, દિવ્યાંગો માટે સમૂહ લગ્નનું આયોજન છે. તો રાજેશભાઈ આહિરે જે વર્ષોથી સેવાકીય સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે અને કાર્યો આ કરતા આવ્યા છે, ભવિષ્યમાં આપણે પણ આપણા સમાજ માટે શું કરવું જોઈએ, આજના યંગસ્ટર્સે, આજના યુવાનોએ શું કરવું જોઈએ, તે માટે પણ તેમણે એક સારો એવો સંદેશો આપ્યો છે અને વ્યસન મુક્ત સમાજ બને, વ્યસન મુક્ત યુવાઓ બને તે માટે તેમણે સંદેશો આપ્યો છે. તે તેમણે જે કહેલી વાતો છે, કદાચ થોડી પણ વાતો આપણે આપણા જીવનમાં ઉતારીએ અને સામાજિક કાર્યોમાં આગળ વધીએ તો ઘણી બધી વસ્તુ આપણે જીવનમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. પોડકાસ્ટ વિથ ભાગેશ જોવા માટે આપ સૌ દર્શકોનો ખૂબ ખૂબ આભાર.